વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સપ્રહ. હમણાં જ વ્રજની વાત આવી. કલ્યાણરાયજીએ કહ્યું, વ્રજ તજ અનત ન જાઓ, હો માગો શ્રી ગોપીચંદ વલ્લભ. જેટલા બધાએ ગાયું છે એ બધાએ વ્રજ જ માગ્યું છે. અને આપણે ગુજરાતીમાં ધોળ ગાઈએ તો એ કહે, અમને આપજો વ્રજમાં વાસ. દયારામભાઈ એની ગરબીમાં કહે છે, વ્રજમાં વાસ આપજો. આટલું બધું મળતું હતું તો કલ્યાણરાયજીએ કહી દીધું, વ્રજ છોડીને ક્યાંય નથી જવું. તો વ્રજ ઠાકોરજીની લીલા સ્થળી છે. લીલા સ્થળી હતી નહીં, છે. અને આજે પણ એ લીલાઓ ત્યાં થઈ રહી છે. મને એક જણે વાત કરી હતી, સાચી ખોટી ઓથેન્ટિક મને ખબર નથી. વર્ષો પહેલાં એક કેરોસીન વપરાતા, તો ઓલા એક ડબ્બામાં કેરોસીનનો ડબ્બો હતો. એટલે ગિરિરાજ બાવા માટે કીધું, જા જળ લઈ આવ. તો બે ડબ્બા બાજુ બાજુમાં હતા, તો ઓલો કેરોસીનનો લઈ ગયો. તો જેવું કેરોસીન અડ્યું તો ગિરિરાજ બાવામાંથી ધુમાડા નીકળવા માંડ્યા, ગરમ ગરમ. ને હમણાં જાણે ઓલાની આંખો હોઈ ગઈ. ઘરના સમજી ગયા કે આ ભૂલ કરી છે. ગિરિરાજ બાવાના ચરણમાં બધાએ બેસી ગયા કે આ કોઈ ઇન્ટેન્શનલી નથી કર્યું, આ અમારી ભૂલ છે. આપ કૃપા નહીં કરો તો કોઈ અમારા ઉપર આ કૃપા નહીં કરે. અને સવારે આંખો આવી ગઈ પાછી. ઠાકોરજી હોય, ગિરિરાજ બાવા હોય કે યમુનાજી હોય, વલ્લભ હોય કે વિઠ્ઠલ હોય, આપણા દોષ જોવા નથી આવ્યા. ઘણાય આપણને એમ કે બાપા પછી દોષ પડે ને એવા ભાગ્ય આપણે. ઠાકોરજી આપણા દોષ જોવા બેઠા છે. ચલો ઈલાબેન આમ કર્યું, આમ પાડ દો. ના, આપણા છોકરાને આપણે જમવા બેસાડ્યો હોય, હવે આપણને ખબર છે કે એને રોટલીમાં ઘી ડબલ જોઈએ. આપણે ભૂલી ગયા ને ભૂલમાં વિચારમાં કોરી રોટલી આપી, તો આપણો છોકરો આપણા દોષ આપવું જોઈએ. એ મમ્મી આજે ઘી ભૂલી ગઈ છે, કયા વિચારમાં હતી? તો આપણા ઠાકોરજી કંઈ આપણા દોષ જોવા નથી આવ્યા. હવે ગુસાઈજીના પ્રાગટ્યોત્સવથી સૌભાગ્ય સૂંઠ આવશે, બધી તૈયારી બધાએ કરી લીધી હોય. પણ માનો કે કોઈ ભૂલી ગયા, ઓલા બેનનો ગઈ સાલની વાત છે, તો એણે સુખડી બનાવી, અંદર બધા તેજને નાખી દીધા, તજ ને લવિંગ ને મરીન ભૂક્કો ને જાવંત્રી ને જેઠી મધ ને બધા સૂકા મેવા ને કોપરું. પત્તા પાડીને ઠાકોરજીને કે મારે વાલા કાલે બનાવીશ, આજે આરોગ. તો ઠાકોરજી ના પાડી દીધી, નહીં આ નહીં. ઠાકોરજી કે લાવ તારા ભાવથી ના જ એ આરોગ નવું. આપણા ઘરે આપણા માથે બેઠા આપણા ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા નથી. આપણે પ્રેમ કરીએ છીએ ને એનાથી વધુ એ કરે છે, પણ આપણે મહેસૂસ નથી. આપણે એક છટકબારી છે, અમારો અપરાધ પડો ને અમારે પૂછ નથી કરે. અરે હા, આપણા ઘરે બિરાજે, છોકરાઓ નાના છે, કાંઈ આપણે બધાય જેટલું અપરસ ને બધું પાડી જ નથી શકતા. નાહી ધોઈને ચોખ્ખા કપડાં, અને છોકરાઓને ખબર કે લેટ્રિન જઈએ એટલે નાહીને કપડાં બદલાવી લેવાના. અને પ્રસાદી અને સામગ્રી કાંઈ પણ હોય એટલે પૂછે, બા ઠાકોરજીની ડીશ છે? આપણે કહીએ હા બેટા. પરમ દિવસે સગુન સ્કૂલેથી વહેલી આવી, એક્ઝામ હતી, હવે એને શેરડી બહુ ભાવે એટલે રાખી હતી પ્રસાદીની જગ્યાએ. પણ
ડીશ બદલાવતા ભૂલી ગયા હતા, ઠાકોરજીના ડીશની અંદર રહી ગઈ. નહીંતર અમે હું તૃપ્તિ ત્યાં મૂકીએ ને એટલે ડીશ ખાલી કરીને મૂકીએ, કારણ કે ઠાકોરજીના પાત્ર પછી ત્યાં ઘસવામાં એક ઓલો રાખ્યો છે એની અંદર. હવે એ દિવસે આ કોઈ પણ ઓલામાં મેં તૃપ્તિને કીધું લાવ કાઢી દઉં. હવે આ પગ દુખવામાં ઓલા રસ્સી થઈ ગયા છે, ભૂલી ગઈ. તો સગુને જોયું, હવે એને શેરડી બહુ ભાવે. અંદર પૂછવા આવી બા, કારણ કે તૃપ્તિ ગઈ હતી કંઈક લેવા. શેરડીની ડીશ ઠાકોરજીની છે કાપડી છે? હું તરત ઊભી થઈ ગઈ. મેં કીધું એ હા ઠાકોરજીની છે. એ કે મને થયું, જો ઘરમાં પ્રભુ પધારે ને પછી છોકરા વય ટેવાઈ જાય. અમે નાના હતા ને મામાના ઘરે જઈએ ને તો પેલા નાના નાનીની મામી રોટલા કરે કે ભાખરી કરે કે રોટલી કરે ચૂલા ઉપર, ત્યારે તો હતું બધું. એટલે નાના નાની થાળી પેલા પડે. હવે અમે ગયા હોય એટલે બાણીબા તો મામીને કોઈ કહે નહીં. નાના નાની થાળી પડે ને એને પહેલાં અમારી નાની થાળી હતી ચાંદીની. એટલે નાની મારા હોશિયાર હતા, જન્મથી આંધળા હતા, સુરદાસ હતા, કારણ કે ઓલા પેટે ચાંદલા કરે. અને મારા નાના હતા જોયો રૂપરૂપનો અંબાર, આમ હીરોનું કાંઈ ન આવે. પણ પહેલાંના જમાનામાં વચન એટલે વચન, પ્રાણ જાય અરુ વચન ના જાય. તો મારા નાની બેઠા હોય ને તો આમ હાથ કરીને આમ જુએ કે જીવતીની થાળી છે. એટલે જેવો હાથ આમ કરે ને એટલે મામી તરત કે માં જીવતીબાની આ બાજુ છે. તો આ સહજ ઘરમાં બધી રીત. અહીં આપણે જમવા બેસીએ એટલે પેલી રોટલી તમારી મારી જ થાળીમાં આવે. પછી તૃપ્તિ ટાઈમમાં હોય ને સગુન કરી દેતી હોય, મને વણી દેતી હોય, મારા હાથે તકલીફ ભલે નકશા પણ કહેશે બા હું કરી દઉં છું. તો એ પહેલી તમારા, કારણ કે એણે જોયું છે. તો જો તમારા ઘરમાં ઠાકોરજી પધારે છે પુષ્ટ થઈને, પછી તમારા છોકરાઓને, તમારા કામવાળાને તમારે કેવું જ ના પડે. હવે જો રસોડામાં સ્ટોર રૂમ છે ને એમાં 2 સાવરણી છે. એક ઠાકોરજીના રૂમની છે, એ બ્લુ કલરની, અને એક દોરો બાંધેલી છે, એ બધાની. તો સુરેશ આવે ને એટલે એ કોઈ દિવસ ઓલી લે જ નહીં બ્લુ, એ ઓલી જ લે. એટલે કે બા ભગવાનની આ બાજુ છો, હું કહું હા. અને કોઈ દિવસ રસોડામાંથી ન આવે. એ જુએ કે 2 વાગ્યા સુધી રસોડામાં નહીં જાવ, કારણ કે આપણે બંગલો રહ્યો એટલે 2 બાજુ હોય. એ ફરીને આવે, ઉપર જાય આ બાજુ સીડી ચડીને. નોકરો પણ તમારા ઠાકોરજીથી ટેવાઈ જાય. અને જે દિવસે કાંઈક મનોરથ હોય ને કાંઈ કરતા હોય એટલે તૃપ્તિને કહીને જાય, ભાભી આજે મોડું થશે ને હું 4 વાગે આવીશ. જુઓ આપણે એને કંઈ શીખવાયેલું છે? છોકરા હવે ઉત્સવ હોય અને 2:30 વાગે આવે એટલે આપણે રોટલી પૂરી જે પૂજા ના કરે, હા આજે ઉત્સવ છે ને એટલે આપણે બધા હારે જમવાનું. જુઓ સહજ બધા ટેવાઈ જાય મારા વાલા. એકવાર પ્રભુના ઘરમાં આવવા દો, બધી વ્યવસ્થા કરશે, તમારે મારે કાંઈ કરવાની જરૂર જ નથી. પણ આપણે જ બંધાઈ જઈએ ને ક્યાંય જવું હોય તો, ને અમારે બહુ આવવા જવાનું ને અમારે લૌકિક વ્યવહાર બહુ ઉપર જાઓ ત્યારે એકેય લૌકિક વ્યવહાર કામ નહીં આવે. હવે આ દીકરાને લગ્ન કર્યા ત્યારથી બધાને ખબર છે કે ઈલા ભાઈ કે ઈલા કાકે કે ઈલા મામી નહીં જ આવે. છોકરાઓ જાય છે. શરૂઆતમાં 2-4 જણા પૂછતા, ભાભી નો આવ્યા, કાકી નો આવ્યા. હવે બધા એમ કે મમ્મીની તબિયત સારી છે ને તૃપ્તિ, પપ્પા બરાબર, બસ જો હવે બધાએ પૂછવાનું જ બંધ કરી દીધું. કારણ કે ઓન બી આપણા વતી આપણા છોકરાઓ એના છોકરાઓ જાય છે. હા સિવાય કે ક્યાંક એવું હોય ત્યાં ના છૂટકે જવું પડે. હમણાં જ એક જણ મને હસતું હતું, એ કે ક્યાંય નથી આવતા. પછી મેં તો પછી મારામાં તમે કોઈ ન આવતા. હવે તો 4 જણની જરૂર નહીં, ઓલો આવીને સીધો નોખીને લઈ જ જાય.
એ કે ના એવું નથી કહેતી ભાભી. મેં તો શું કહો ત્યારે? એ કે હું તો હસું જ. મેં તો હું હસું જ. હવે બધાએ સ્વીકારી લીધું, કારણ કે જ્યાં હોય ત્યાં તૃપ્તિ આકાશ તો જતા જ હોય છે. તો આપણા ઘરે આપણા પ્રભુ પધારે ને પછી બધી વ્યવસ્થા મારા વાલા કરી દે છે, આપણે કરવાની જરૂર રહેતી નથી. વ્રજ વિહાર, આપણે અત્યારે વૃંદાવનમાં આવ્યા છીએ. હવે મહાપ્રભુ 4 બેઠક છે, એમાં પહેલાં છે મહાપ્રભુજીના બેઠક છે. શ્રી મહાપ્રભુજીએ બિરાજીને સુબોધીજીનું શ્રવણ કરાવેલું. પોતાના સેવક પ્રભુદાસ જલોટાને વૃક્ષે વૃક્ષે વેણું ધારી શ્લોક સંભળાવીને વ્રજ રજનો મહિમા કહેલો. અહીંયા સુબોધિનીજીનું પાન કરાવ્યું. પ્રભુદાસ જલોટા એમના સેવક. હવે ભોગ ધરાવીને સરાવ્યો એટલે પ્રભુદાસને કહ્યું લે પ્રસાદ લઈ લે. પ્રભુદાસ જલોકા જે રાજા હજી સ્નાન નથી કર્યું. વલ્લભ કે આય તો વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. અહીંયા રજથી સ્નાન કરો કે જળથી કરો? રજ કરતાં જળ અને જળ કરતાં રજ, કોને વિશેષ કહેશો? તું આવ્યો તો આ બધી રજ અડી છે કે નહીં? એ ક્યાં? પ્રભુદાસ જલોટાએ પ્રસાદ લઈ લીધો અને દર્શન કરાવ્યા. વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્ર. એટલે તમે જો વ્રજમાં આપણને પાંદડા તોડવાની કે વૃક્ષોનું કાંઈ પણ તોડવાની મનાય છે. તમે નિધિવનમાં કે ત્યાં જાઓ તો જે બધા પાન છે ને એ ગોપીઓ છે. રાતના એ બધી રાસ રમવા આવી જાય અને દિવસે બધી પાન બની જાય. એટલે વ્રજમાં બને ત્યાં સુધી એક પાન પણ તોડવું નહીં. આપણે ઓલા મોતીકુંડ ગયા હતા, યાદ છે ને તમને? ત્યાં ઓલા બેન આપણા ભેગા આવ્યા હતા, નામ ન દેવાય, લીલામ હમણાં જ પહોંચી ગયા. એટલે ત્યારે 2008માં ઓલા નાના નાના મોતી જેવા ઓલા ફૂલ હતા. અત્યારે તો બધું ત્યાં હવે તિરોહિત થઈ ગયું છે. અત્યારે બધું આરસ આવી જાય ત્યાં આરસ વયો જાય. એટલે મેં બધાને કહ્યું કે અહીંયા આપણે મોતી જેવા ફૂલના દર્શન કરવાના, પણ તોડવાના નહીં. હવે એ બેન હતા બ્રહ્મ સંબંધે, પણ અડધા મર્યાદા ને અડધા, એટલે એણે જોયું બધાએ વયા ગયા છે, ઉપર ચડીને તોડવા ગયા. અને મને એમ થયું કે આવ્યા ને એટલે હું પાછળ જોવા ગઈ. મેં એ આ નો તોડાય. હમણાં તો હું કહીને ગઈ. એ કે મને એમ થયું છોકરાને બતાવું, અરે લઈ જવાય વ્રજમાંથી ને કાંઈ. જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પ્યોર હોય ને એ ન તોડે, પરંતુ જે મિક્સ હોય ને, આમે બધું મિક્સ નકામનું, તો એ લીલા અહીં થયેલી. શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવક ગોપાલદાસ ગોડિયાઓને તેમની ભાવનાનું સાર શાલિગ્રામમાંથી ઠાકોરજી પ્રગટ કરીને તેમનું રાધારમણ નામ ધર્યું. ચૈતન્ય મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ ગોડિયા વ્રજમાં આવ્યા તો બધા વૈષ્ણવો માથે જાપીજી ધરીને વ્રજમાં પરિક્રમા. પહેલાં એવું નહોતું કે અહીંયા એક દી જ રહેવું ને અહીંયા આટલો મુકામ. માનો ગેરેવનમાં આનંદ થઈ ગયો. અઠવાડિયું ત્યાં રોકાય, હાથે રસોઈ કરવાની, 3 ઈંટ મૂકી દેવાની, બધું ભેગું હોય, ચાંપીજી ભેગા હોય. તો બધાને જુએ કે કોઈ શ્રૃંગાર કરે, કોઈ કીર્તન કરે, કોઈ આરતી કરે, અને કેવા શ્રૃંગાર કરે. બાજુબંધને બેરખાન પહોંચીને અણવટ ને વીછ્યા લર ને તોરા ને ઝાંઝર ને કર્ણફૂલ ને નકવેસર ને શેષ ફૂલ ને અલકાવલીન કંઠાભરણ ને. હવે બધાને પાછળ પાછળ જાય અને પોતાના શાલિગ્રામ જઈને જુએ. અરે રે, આ મને આ વલ્લભ પછી પૂછ્યું કે તમને આ કોણે પત્ર? એ કે વલ્લભે. એ કે ક્યાં બિરાજે છે?
એ કે વૃંદાવનમાં બેઠકજીમાં અડધેથી પાછા આવ્યા, આવીને દંડવત કર્યા. વલ્લભ કે શું કરે? કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે. ઓલો તો આમ થઈ ગયો. એ કે ખબર કેવી રીતે પડી? પછી કે મારા વાલા એક વિનંતી છે. કે શું? મને એ કહે કે તમે સેવક કરો અને મને સ્વરૂપ સેવા પધરાવી દે. મારે શૃંગાર કરવા છે, મારે ભોગ ધરવા છે, મારે આરતી કરવી છે, મારે નિત નવા મનોરથ કરવા છે. વલ્લભે જવાબ આપ્યો ને, બધાએ સાંભળવા. સાંભળ, ગુરુ, મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. ઓલાને તાપ થયો બહુ. હા, તારા પ્રભુને જો શૃંગાર તારી પાસે ધરાવવા હશે તો એવી લીલા કરશે. કર્યું બધું પોતાએ, પણ વલ્લભ ક્યાંય પોતાનું નામ ન આપે. ઓલો તો નિરાશ થઈને ઘરે આવ્યો કે સવારે પાછું સ્નાન કરાવ્યું, તિલક કરીને ભોગ ધરાવીને. આમાં ભાવ નથી આવતો. આ પ્રભુ વલ્લભ પધરાવી દે એ તો આ બાલકૃષ્ણજીને, બાલ મુકુંદજીને, નવનીત પ્રિયાજીને, મદન મોહનજીને, ગોકુલચંદ્રમાજીને, આહા ગિરિરાજ બાવાને બધાય આપણા નસીબમાં નહીં હોય. આ જન્મારો નકામનો ગયો. મને વલ્લભે કૃપા કરી હોત તો પધરાવી દે. સવારે ઉદાસ થઈને ઝાંપીજી ઓલો બટવો ખોલ્યો તો રાધા રમણજીનું સ્વરૂપ શ્રૃંગાર. ઓરે મારા વાલા, વલ્લભ બીને કોણ કરે એસી સખી. વલ્લભ બીને રાધા રમણજીનું સ્વરૂપ જે વ્રજમાં બિરાજે છે.